અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત છે। વેરી ગુડ મોર્નિંગ આપણે। અને જુઓ, આપણે છેલ્લા બે એક અઠવાડિયાથી ચર્ચા ખાસ કરીને બજાર પર કરી રહ્યા છે। મોટા મોટી એક આપણને રેન્જ બાઉન્ડ કારોબાર જ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે, કારણ કે એપ્રિલમાં જે એક રિકવરી આવી હતી ત્યારબાદ ઓલમોસ્ટ આ 23,800ના લેવલની આજુબાજુ નિફ્ટી જાળવવામાં સફળ રહ્યું છે અને એક સાઇડવેઝ કન્સોલિડેશન અત્યારે છે બજારમાં। કઈ રીતે ખાસ ધ્યાન આપવું જોઈએ, કયા લેવલ્સ જેને તમે અત્યારે ખાસ વોચ આઉટ કરી રહ્યા છો, અને અહીંથી હવે વ્યૂ શું થોડો કોશિયસનેસનો જ રાખવો જોઈએ? જી બિલકુલ। ઇનફેક્ટ આપણે લાસ્ટ વીક પણ ડિસ્કસ કર્યું હતું કે ઇન્ડેક્સ લેવલ પર નિફ્ટીમાં કોઈ ઇન્ક્રીમેન્ટલ અપસાઇડ કે ડાઉનસાઇડ નથી લાગી રહ્યું, અને અગર આપણે જોઈએ તો ગઈકાલે પણ આપણને નિફ્ટીમાં એક પોઝિટિવ ક્લોઝ જોવા મળી હતી, પણ ઉપરમાં આગળ આપણે જોઈએ તો ગઈકાલે પણ એક 24,300ની હાઈ હતી, પણ ઉપરમાં સસ્ટેનન્સ જોવા નતું મળ્યું। અને છેલ્લા અગર આપણે 6 થી 7 દિવસની એક્શન અગર આપણે જોઈએ નિફ્ટી, તો કન્સિસ્ટન્ટલી એ 24,200ની ઉપર હાઈ આવી રહી છે, પણ એની પર ક્લોઝ નથી આવી રહી। અને એટ ધ સેમ ટાઈમ અગર આપણે જોઈએ તો 23,800ના જે લેવલ છે ડાઉન સાઇડમાં એ પ્રોટેક્ટ પણ કરી રહ્યું છે। તો એક ટિપિકલ નેચર છે સાઇડવેઝ કન્સોલિડેશનનું। અને અગર આપણે ઓપ્શન્સના ડેટા પણ અગર આપણે જોઈએ તો 24,000ના પુટ અને 24,300ના કોલમાં સારું એવું વાય કોન્સન્ટ્રેશન છે, અને ઇન્ડિયા વિક્સ પણ કમ્પેરેટિવલી થોડા કમ્ફર્ટેબલ લેવલ પર છે, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે ઇન્ડેક્સ લેવલ પર હજી વધારે કન્સોલિડેશન એક્શન પોસિબલ છે। બટ કમ્પેરેટિવલી અગર હું જોઉં, બેંક નિફ્ટી અંડર પરફોર્મ કરી રહ્યું છે છેલ્લા 3 થી 4 દિવસથી, અને કન્સિસ્ટન્ટલી 56,000ની નીચે જ સસ્ટેન કરી રહ્યું છે। તો ચાન્સીસ છે કે બેંક નિફ્ટી અગર 56,000ની નીચે કન્સોલિડેટ કરશે તો ચાન્સીસ છે કે થોડું કરેક્શન બેંક નિફ્ટીમાં આવી શકે ટિલ 54,000 થી લઈને 53,500 સુધી। એટલે જો બેંક નિફ્ટીની અંદર તો એક થોડો કોશિયસ વ્યૂ, એક રેન્જ બાઉન્ડ જ રહી શકે છે, પરંતુ બેંક નિફ્ટીમાં થોડીક નરમાશની અપેક્ષા છે। જ્યાં સુધી 56,000ની નીચે છે ત્યાં સુધીમાં 53,500 54,000 સુધીનો એક ઘટાડો આપણને આવતો જોવા મળી શકે, એટલે ખાસ બેંક નિફ્ટી પર તમારે ફોકસ રાખવાનું છે। પરંતુ આગળ વધીએ